જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ફરી એકવાર આજના વ્લોગમાં. અને આજે આપણે હવે નીકળ્યા છીએ બજારમાં, જે બાઇકને આગળ લગાવવાની આવે એ લગાવવા, દંડી લગાવવા માટે. તો બના રહેજો આપણા વ્લોગમાં. આ છે અમારા રાકેશભાઈ, એને જોવે છે બજાજ ફાઇનાન્સમાં પર્સનલ લોન લઈ તમારે, પણ તમને મેં ડિટેલ તો ભરીને આલી છે. એનું શું હવે તમારા પર મળી જાય. લારી છે એમને, કોઈને લેવો હોય તો આવી જાજો હોય. વ્યાજબી ભાવે કરી આપે છે. માધવ મોલની નીચે જય ગુગા મોબાઈલની હોમે. રેડી? માધવ મોલની નીચે લારી છે, પતંગ જોડી ને જેને જોઈએ આવી જાજો. અને ચાઇના નહીં વાપરતા ને? ઓકે, એ પૂછવાનું તો લે યાર. માધવ મોબાઈલ. ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલે ઠેર ઠેર હવે તૈયારી થઈ ગઈ છે. જુઓ, ફુગ્ગા આવી ગયા છે, પતંગ આવી ગયા છે. અને આ છે અમારા ભીલડી શહેરની બજાર. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. અમે નીકળી પડ્યા છે હવે. વ્યાજબી ભાવે અને મળી રહેશે. અને આપણે નીકળી પડ્યા છે ભીલડી બજારની સફર મારવા માટે, કેમ કે બાઇકની આગળ જે આવે ઉત્તરાયણ આવે છે સામે, એટલે કીધું લાવો ઓટો મારી આવો, દંડી લગાવી આવો. જો મળી જાય છે તો નખાઈ દો, કેમ કે ઉત્તરાયણના દોરી જે આવે છે સામે એ કોઈ નુકસાન ના કરે બાઇકમાં. એના માટે આપણે તપાસ કરવા નીકળ્યા છે. જો મળી જાય તો સારું. બના રહેજો તમે આપણા બ્લોગમાં લાસ્ટ સુધી. જો મળી જશે તો તમને બતાવીશું કે કેવી રીતે લગાવે છે અને કેવી લાગે છે. અને આ છે અમારે ભીલડી શાક માર્કેટ, વારીસભાઈની દુકાન જો સામે એ છે. અને અહીંયાથી ભીલડી શાક માર્કેટ આવેલું છે. તમે જોઈ શકતા હશો, અહીંયા શાકભાજી મળી રહેશે. આ મનીષભાઈ હેડતા જોઈ રહ્યા છે. જો મનીષભાઈ ફોન બુક ના ઓનર હેડતા ઉગડ્યા છે એટલી સ્પીડમાં. અને કેવી લાગે છે તમને અમારી ભીલડીની સફર જણાવજો. સામે આગળ છે SBI બેંકને, અને આ બાજુ છે ભીલડી પુલ કરતા. અહીંયા દિશાની ગાડીઓ ભરાય છે, તો પણ અહીંયા જ છે. અહીંયાથી બસ પણ ભરાશે. અને અહીંયાથી દેવાસી દિશા તરફ જવું હોય તો પણ. અને કેવી છે અમારી ભીલડીની બજાર. જે પણ વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી જણાવજો કેવું લાગે છે અમારી ભીલડીની બજાર તમને. કેવો લાગે છે નજારો ભીલડી બજારનો જુઓ. અહીંયા છે નાળું, રેલવે નાળું. અહીંયાથી જવા સામે તરફ પોલીસ સ્ટેશન તરફ રસ્તો જાય. અને આ બાજુ જાય છે રામજી મંદિર બાજુના અંદર જાય છે બજાર બાજુ. એક વખત તપાસ મોબાઈલ છે સિદ્ધિવિનાયક મહેશભાઈ રાઠોડ. અને આ છે અમારી ભીલડીની બજાર. સામે છે મહાકાળી નાસ્તા હાઉસ, મારા મોટા ભાઈ. આ બધું તપાસ કરતા હોય, દંડી કોઈ મળી જાય તો મળી જાય તો સારું છે. ને આ બાજુ છે બહુચર એગ્રો. અને છે આ નકલંગ પકોડી સેન્ટર, બોડાલના ભાઈ છે, બધી યાદ મિત્ર છે. જો આ છે નકલંગ પકોડી સેન્ટર, જે SBI બેંક જવાની બાજુમાં આવેલો છે. ભીલડીની બજાર. તો આવું પણ લાગતું નહીં આપણે જે કોમે નીકળ્યા છીએ આપણું કોમ થાય. SBI બેંક છે અમારે TVS સાહેબ પરથીરાજ. કયું ચાલુ ટ્યુશન ક્લાસીસ. જે આખી ભીલડીની સફર કરાવું, આખી ભીલડી બતાવું. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે. અમને થોડી વાર પહેલાં જ તમને કીધું હતું નકલંગ પકોડી સેન્ટર. અને અમારા પાવોની પકોડી સેન્ટર છે કે મિત્ર છે. કોઈને પણ પકોડી ખાવી તે આવી જાજો. SBI બેંકની થોડા આ બાજુ આવી છે ગોલ્ડન, એની બાજુમાં આવેલી છે પકોડીની લારી. મિત્ર આ ગેરેજ કોણ બેસવા લાવી તો અહીંયા સામે આવેલું છે ડીસાની જે ગાડીઓ ભરાય છે તેની સામે જ આવેલું છે નકલંગ પકોડી સેન્ટર. તમે બતાવી દો. અહીંયાથી છે નકલંગ પકોડી સેન્ટર. અહીંયા છે ના ઓનર. વાત કરીએ બીજો એડ્રેસની તો ગોલ્ડ લોન IIFL ગોલ્ડ લોન બેંક છે, એની
બાજુમાં આવેલું છે આપણે ભાઈનું પકોડી. ત્યાંના સારું અમે અને આ છે અમારું મેન બસ સ્ટોપ રામજી મંદિર ભીલડી. અહીંયાથી તમને બતાવું સામે આવેલું છે મહાકાળી સ્વીટ માર્ટ. આ રહી અમારા મોટા ભાઈની દુકાન. કોઈ પણ ઓર્ડર હોય નાસ્તાને લગતી તો અહીંયાથી મળી જશે તમને. હાર્ડવેર દવાખાનું અનિલભાઈ અને ગિરીશભાઈ. અને આ છે ભીલડી ગામમાં જવાનો રસ્તો. રેલવે સ્ટેશન સામેથી જવા માટેનો છે. પેલું પોલીસ સ્ટેશન. આ છે ભીલડી પોલીસ સ્ટેશન. સામને દેખાય છે વડલો જૂની ભીલડી, જે જૂની ભીલડી ગ્રામ પંચાયતમાં આવે એ વડલો. અને હાલમાં ત્યાં બ્લોકનું કામકાજ ચાલુ છે સરપંચ સાહેબ તરફથી. શ્રી દીપકજી જોવાજી ઠાકોર બહુ મસ્ત કામકાજ ચાલુ છે એમનું સરપંચ તરફથી. એ પણ તમને બતાવું. તો જુઓ આ છે જૂનો વડલો અને અહીંયા ચાલુ છે બ્લોકનું કામકાજ. પહેલાં કેવી હાલત હતી ને હવે જુઓ ખાલી. હા તો આ છે ભીલડી જૈન દેરાસર જે આવેલું છે. હમણાં થોડા ટાઈમ પહેલાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા અને રીવાબા જાડેજાને આવવાના હતા આપણે રીવાબા જાડેજા અને ઋષિકેશભાઈ પટેલ, પરંતુ કોઈ કારણોસર આવી નતા શક્યા. એ છે આપણો ભીલડીનું જૈન દેરાસર. તમે જોઈ શકતા હશો. આ છે ભીલડી જૈન દેરાસર. ડૂબની બધી છે આપણે દેના બેંક એટલે કે બરોડા બેંક અહીંયા આવેલી છે. ને આપણે હવે ફાઇનલી પહોંચવા આવ્યા છે એ જગ્યાએ. ફાઇનલી મિત્રો આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે જે પતી ગયું. આપણે લગાવવા માટે દંડી મગાવી અને એ જગ્યાએ પહોંચી. તો આ હતી મિત્રો આજની અમારી ભીલડીની ઝલક. અને કેવી લાગી અમારી ભીલડી કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી.